જોઈ શકો છો મિત્રો, આ છે આપણા આશ્રમ બાપુનો આશ્રમ એન્ડ આપણે આવી ગયા છે. તો હવે આપણે બૂટ કાઢીને અંદર જઈશું એન્ડ તમને ત્યાં જઈને દર્શન કરાવવાનું છું. મિત્રો મેઇન વસ્તુ તો આપણે તમને બતાવવાનું રહી જ ગયું છે એન્ડ આ જગ્યા ઉપર અત્યારે તારું માર્યું છે, બટ આપણે આ નંબર ચડીને હું તમને બતાવું. જો કે તમે જોઈ શકો છો આપણે જે વસ્તુ ના થાય કર્યું છે, બટ તમારા માટે સ્ટ્રગલ કર્યું છે. આ છે બાપુની કુટિયા, એટલે રહેવાનું એમનું જે ઘર મકાન છે ને એ છે. અહીં જગ્યા ઉપર રહેતા હતા, તમે જોઈ શકો છો. સો હેટ ફેમિલી, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો પછીથી આપણા એક નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો અત્યારે ફિલહાલ ટાઈમ થઈ રહ્યો છે 8 વાગ્યા એન્ડ અમે જઈ રહ્યા છીએ આજે ભેટાસી. આજે છે ગુરુ પૂર્ણિમા, એટલા માટે આજે ગુરુને મળવા માટે જઈએ છીએ. હું અને મારું ફેમિલી અને બા દાદા છે જઈ રહ્યા છે સીએનજી લઈને. જોઈ શકો છો આજે ફેમિલીમાં બધા વધારે મેમ્બર છે, એટલા માટે સીએનજી લઈને જઈએ છીએ. સો ફિલહાલ મિત્રો આપણે નીકળી ગયા છે ભેટાસી જવા માટે. જોઈ શકો છો ફક્ત છે. આપણે આવી ગયા છે દાહોદ કૃષ્ણા પાર્ક પર. ભાઈ આપણે આવી ગયા છે અંબાઈ ગેસ પુરાવા માટે. આ જોઈ શકો છો તમે, હાઈવેની એક્ઝેક્ટ જોડે જ ગેસ પંપ એન્ડ આ છે આપણી સીએનજી અને ત્યાં છે પપ્પા. તો ફિલહાલ આપણે આવી ગયા છે ગેસ પુરાવા માટે, કેમ કે ગાડીની અંદર થોડો ગેસ નથી એટલા માટે. એન્ડ એક જ પોઈન્ટ હતો બટ તો બી પૂરાઈ દીધો. જોઈ શકો છો આપણે ગેસ ફૂલ કરાવી દીધો છે. મિત્રો આજનો બ્લોગ આપણો બહુ જ ઇન્ટરેસ્ટ રહેવાનો છે, કેમ કે આજે આપણે જઈ રહ્યા છીએ ભેટાસી. એ તો મેં તમને પહેલાં જ બતાવી દીધું છે. એન્ડ આપણે ગેસ પુરાવા માટે આવી ગયેલા. તમે જોઈ શકો છો આ છે હાઈવે રોડ અને એક્ઝેક્ટ એની જોડે જ છે. એન્ડ આપણા પપ્પા બી આવી ગયા છે સીએનજી લઈને. જો તો ચલો હવે આપણે નીકળીએ. તો મમ્મી લોકોને લઈ રહ્યા છે ભાઈ, એના એવું તો લઈ લીધા ભાઈ. આપણે આવી ગયા છે આસદર ચોકડી અને આ છે બધું રિક્ષાઓનું સ્ટેન્ડ અને આપણે વચ્ચે કરી લીધી ભાઈ બ્રેકફાસ્ટ. મિત્રો આપણે જઈ રહ્યા છે આસદરની અંદર ગામમાં બધા ફર્યા વાંગ, કેમ કે જવાનું છે ફોને દેવા માટે. એન્ડ તમે અંદર ગામનો જે વ્યૂ છે ને ચેક કરો પેલા. તો ભાઈ આપણે ફાઇનલી જઈએ છીએ ફોને બોલાવવા માટે. હોય લે ભાઈ, આ છે આપણો મેહુલ. શું કેવું મેહુલ, મજા? કેવું આજે ઊંઘી રહ્યા છે ભાઈ? કશું કહેશો? આ છે આપણા એક કોન્ટેન્ટ ક્રિએટર. શું નામ આઈડી નું? બ્લોગર ટીમ ભાઈ છે. જલ્દી से આને સપોર્ટ કરજો. આવી ગયા છે ઉપર, તમે પેલા વ્યૂ ચેક કરો. જોઈ શકો છો તમે આપણે કેટલા બધા ઉપર આવી ગયા છે. એન્ડ આ છે આપણા ફોઈના છોકરાનું મકાન, તમે જોઈ શકો છો. પેલા વ્યૂ ચેક કરો. જો છે ને કેટલો અદર છે. વ્યૂ ચેક કરો. અત્યારનું જે લોકેશન છે ને બહુ જ જોરદાર છે. આપણે આપણા ફોનનું ચાર્જિંગ પણ ફૂલ કરી રાખ્યું છે, કેમ કે દર વખતે આપણે બ્લોગ બનાવ્યા છે ને તો આમાં ચાર્જિંગનો બહુ પ્રોબ્લેમ હોય છે. બટ આજે આપણે ચાર્જિંગનો પ્રોબ્લેમ નહીં હોય, કેમ કે આજે આપણે ચાર્જિંગ ફૂલ કરી દીધું છે. દિમાગનો ઉપયોગ કરે છે આજે, કેમ કે દર વખતે આપણને છે ને હારું ચાર્જિંગના જ લોચા હોય છે, એટલા માટે. આજુ આની ઉપર જવાય એવું નથી ને, કારણ તમને પૂરું લોકેશન બતાવે આખું વાસો થાય. આપણે નીકળી જાય છે નહીં એમને. હવે જઈએ છે ભેટાસી માટે. અને આ છે આસદર ગામનો જે ફરી છે ઊંડું ફરીએ, તમે જોઈ શકો છો. એવું છે નહીં, બટ તો બી આપણે આગળનો કેમેરા ગઈને ભાઈ બતાવીશું તમને બધું જ. તમે ચલાવો. અહીંયા ભાઈ સપો લગાવી કરે છે. અંદરથી જોઈ શકો છો બહુ જબરજસ્ત લાગે છે. એન્ડ અહીંયા લોકો બધું જાત જાત નામ લખી રાખ્યું છે બધું આ જાતનું. એન્ડ પેલા રસ્તો પણ બહુ ડેન્જર છે, કેમ કે ખાડા ગટરી વાળો બહુ જ રસ્તો છે. એટલે કેસ નહીં બતાવતા આપણે, પણ આગલા કેમેરાથી હું તમને બધું જ બતાવી શકીશ.
ફાઇનલી આપણે ગંધારા ગામની અંદર એન્ટર થઈ ગયા છે એન્ડ જોઈ શકો તમે આ પીપળો છે અને આ છે ગંધારા ગામ ભાઈ. આજે 29 તારીખ. તો આપણે આવી ગયા છે ભાઈ ફાઇનલી બેટાસી ની અંદર. આ છે એનો ગેટ, બેટાસી બાણપુરા. એન્ડ આપણે હવે થોડાક જ કિલોમીટર બાકી છે. ફાઇનલી આપણે અંદર એન્ટર થઈ ગયા છે. પબ્લિકમાં જોઈ શકો છો કેટલું બધું પબ્લિક આવે છે. આજે સવારના પોરમાં પબ્લિક બહુ જ હશે મારા ખ્યાલથી. બટ આપણે બ્લોગ જેટલો બનશે એટલો કન્ટિન્યુ રાખીશું. કોઈ શરમ વગર આપણે બ્લોગ બનાવીશું. જે થતું હોય કે સારા તો નીચા જવા મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી બેટાસી આશ્રમમાં. તમે જોઈ શકો છો. એન્ડ આપણે અહીંયા સીએનજી પાર્કિંગ કરી છે. સીધી કરી દો. તો મિત્રો આ છે આપણા આસારામ બાપુનું ધામ, જો કે તમે જોઈ શકો છો. એન્ડ આપણું ફેમિલી નીકળી ગયું છે અને આપણે ભાઈ સીએનજીને પાર્કિંગ કરવા માટે ઊભા રહેલા, એટલા માટે થોડી લેટ પડી ગયું. એન્ડ આપણે ફાઇનલી આવી ગયા છે. તમે જોઈ શકો છો આસારામ બાપુના અંદર, એટલે કે એન્ટર થઈ ગયા છે. આપણે જઈશું અંદર મંદિરે, ત્યાં દર્શન કરીશું. તો તમે આ જોઈ શકો છો મિત્રો. એન્ડ અહીંયા શું છે, મનોકામના સિદ્ધ વટ વૃક્ષ. એટલે મારા ખ્યાલથી અહીંયા બધી જ મનોકામના પૂરી થતી હશે એવું છે. उन भाइयों का बहनों माताओं का बड़ा सौभाग्य होता है. જોઈ શકો છો. એન્ડ આપણું ફેમિલી જે છે પ્રદક્ષિણા કરે છે. એન્ડ આપણે બી પ્રદક્ષિણા કરી, આ લોકો બી પ્રદક્ષિણા કરે છે. એન્ડ અહીંયા છે ને હરિયમ હરિયમ બોલે છે. મનમાં બોલવાનું, એટલે કે જે આપણું જે મનોકામના હોય ને પૂરી થઈ શકે છે, જે બી તમારી ઈચ્છા હોય એ. એટલા માટે તો ચલો હવે આપણે પણ પડીએ એમની જોડે સાથે સાથે હરિયમ હરિયમ બોલતા. अपने भाव તમે મિત્રો જોઈ શકો છો અહીંયા ઘણા બધા પોસ્ટર લગાવ્યા છે. એન્ડ અહીંયા શું લખ્યું છે, ગરીબ વિદ્યાર્થીઓ કી સહાયતા, पर्यावरण सुरक्षा अभियान, हम गाय की पालन पोषण नहीं करते, हमारा पालन पोषण करती है પૂજ્ય બાપુજી. તમે જોઈ શકો છો આપણું પરિવાર છે અહીંયા બેઠું છે. બટ આપણે નીકળી ગયા છે વ્લોગિંગ કરવા માટે. હું તમને એક વસ્તુની જાણ કરાવીશ. એન્ડ તમે જોઈ શકો છો આપણી ગાય માતા. ચલો આપણે ત્યાં જઈએ ગાય માતાની જોડે. એન્ડ જો કે આ છે તબેલો. તમે જોઈ શકો છો અંદર કેટલી ગાયો છે અહીંયા. એન્ડ એમનો ઘાસ ચારો પણ છે. અને અહીંયા વરસાદના કારણે બધું કાદવ બહુ થઈ ગયું છે. એન્ડ પેલી ગાય જોઈ શકો તમે બહુ અંદર પેસી ગઈ છે. એન્ડ તમે આ જોઈ શકો છો. જગા તો બહુ મસ્ત છે, સારી છે. નારેલીના એટલા ઝાડ છે, એટલે મસ્ત આમ આખું અલગ જ ફિલિંગ લાગે છે અહીંયા આવ્યા ને તે. એન્ડ આ છે ભોજનાલય, જે કે 12 વાગે શરૂઆત થાય છે આની જમણવારી માટે. બટ આપણે નથી જમવા રહેવાના, આપણે નીકળી જઈશું હમણાં. મમ્મી લોકોને ત્યાં બેઠા છે બધા, પણ હું નીકળી ગયો છું બ્લોગિંગ કરવા માટે. એન્ડ આ છે ભોજનાલય, તમે જોઈ શકો છો. અહીંયા ઘણા બધા લોકો સેવા માટે આવે છે. એન્ડ સેવા બી કરતા હોય છે, જોબ પણ કરતા હોય છે. અને આ છે, અને અહીંયા છે એમનો આશ્રમ, અને આ છે એમનું મંદિર. તમને કહેલું ને કે આપણો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટ રહેવાનો છે. બટ આપણો બ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટ છે. એન્ડ આપણો બ્લોગ એન્ડ તક રહેજો જોવા માટે, કેમ કે જે કંઈ ખાસિયત છે હું તમને જણાવતો રહીશ. મિત્રો ચેક ધ લોકેશન. પહેલાં લોકેશન તમે જુઓ યાર,
બહુ અલગ જ આમ ફિલિંગ લાગે છે. આમ કંઈક મારા ખ્યાલથી કંઈક બહાર ગયા હોય ને આપણે બહાર, એવું લાગે છે મને. બટ તમને અંદર એવું જ લાગતું હશે, તમે મારી વિડીયો જોતા હશો એટલે જોઈ શકો છો. પહેલાં લોકેશન જુઓ. ચાલો, મને એવું લાગ્યું હતું કે આજે સવાર છે ને એટલે પબ્લિક વધારે હશે, પણ એવું નથી, આજે પબ્લિક નથી. એટલે તમારા ભાઈને થોડું એવું નહીં કે આપણે પબ્લિક હોય તો બી બ્લોગ નહીં બનાવી શકીએ. પબ્લિક હોય જોઈ શકો છો મિત્રો. આ છે આપણા આશ્રમ બાપુનો આશ્રમ. એન્ડ આપણે આવી ગયા છે, તો હવે આપણે બૂટ કાઢીને અંદર જઈશું એન્ડ તમને ત્યાં જઈને દર્શન કરાવવાનું છું. જગ્યા ઉપર છે ને, આ જગ્યા ઉપર બધા એમના જે ભક્તોને એ બધા હતા ને એ એમના અહીંયા બેસે છે. એન્ડ એક સમય એવો હતો કે એ સમયે હું પણ આવ્યો હતો. એન્ડ અહીંયા કેવું હતું, અહીંયા છે ને એમની એક ગાડી આવે અને એ ગાડીની અંદર બેસીને આવે. અને આ જગ્યા છે એમના બધા સંતોને ભક્તોને એ બધા હતા. એટલે એ અહીંયાથી ચોકલેટ ઉલારે. મારા ખ્યાલથી મને અમુક વસ્તુ યાદ છે, થોડું ઘણું યાદ છે. હું આવ્યો હતો, મને યાદ છે. એન્ડ અહીંયાથી ગાડી પર બેસીને આવે ને અહીંયા એમના સંતોને ભક્તોને એવા બધા હોય. અને એ સમયે મને થોડું ઘણું યાદ છે. મને એટલું યાદ છે કે એ સમયે છે ને પેલી ચોકલેટો અને એ બધા સંતોને આમ ઉછેરીને આપે. અને જોઈ શકો છો આજે એ સમયે અહીંયા કોઈ નથી, બટ અત્યારે એમનું જે છે ને આ શું કહેવાય મંદિર છે, જેથી તમે જોઈ શકો છો. એન્ડ ફોઈ છે, બા છે, પેલા મમ્મી છે, બેન છે. તો હવે ચલો આપણે પાછળ બી તમને જઈને વિઝિટ કરીએ કે કેવું છે અત્યારે. ફિલહાલ અત્યારે તો થોડું એ લાગે છે. એન્ડ ભગત છે, તો હવે આપણે અંદર જઈને પેલા વિઝિટ કરીએ. ઓ નાઇસ લોકેશન, બ્યુટીફુલ. આમ નાઇસ લોકેશન. તમે પેલા લોકેશન જોઈ લો યાર, નાઇસ લોકેશન. પાછળ ફાર્મ છે લાગે મારા ખ્યાલથી, પાછળની જગ્યાએ ફાર્મ છે. બ્લોગમાં ઇન્ટરેસ્ટ તો છે જ ભાઈ, હા, એટલે આપણો બ્લોગ એન્ડ તક જોતા રહેજો. મિત્રો મેઇન વસ્તુ તો આપણે તમને બતાવવાનું રહી જ ગયું છે. એન્ડ આ જગ્યા ઉપર અત્યારે તારું માર્યું છે, બટ આપણે આ નંબર ચડીને હું તમને બતાવું. જો કે તમે જોઈ શકો છો આપણે જે વસ્તુ ના થાય કર્યું છે, બટ તમારા માટે સ્ટ્રગલ કરી છે. આ છે બાપુની કુટિયા, એટલે રહેવાનું એમનું જે ઘર મકાન છે ને એ છે. અહીં જગ્યા ઉપર રહેતા હતા, તમે જોઈ શકો છો. એન્ડ હું અત્યારે કઈ ચડ્યો છું તમે જોઈ લો, આના પર ચડ્યો છું તમને બતાવવા માટે. એન્ડ બટ અત્યારે અહીંયા છે ને તારું માર્યું છે, એટલા માટે અંદર જવાય એવું છે ને. એ કેમેરા મારા છે. ચલો આપણે ઉતરી છીએ. એ છે બાપુની રહેવા માટેની જગ્યા, એટલે કે અમુક લોકો એમને કુટિયા પણ કહે છે, એટલે કે કુટિયા એટલે રહેવા માટેની જગ્યા. બટ આપણે તો ગુજરાતી છે એટલે ગુજરાતીમાં જ બોલવાના છે. અને મને એવું લાગ્યું કે હવે ગુજરાતીમાં બ્લોગ બનાવો ને બહુ જ મારા માટે કમ્ફર્ટેબલ રહેશે. કેમ કે પેલું કેવું આપણે હિન્દીમાં છે ને અમુક જગ્યાએ ઓવરફ્લો થઈ ગઈ. આમ પાછળ આપણી આજુબાજુ વધારે પબ્લિક હોય ને અને આપણે એક પણ શબ્દ અલગ બોલી ગયા ને પછી કે અમુક લોકો સારા હોય ને ખરાબ હોય, આપણા ઉપર હશે ને એ કારણે આપણે બ્લોગને કન્ટિન્યુ ના રાખી શકીએ. અને આમાં કેવું છે આપણે જો નહીં ગમે તે બોલે, આપણે ગુજરાતી છીએ ભાઈ, એટલે કન્ટિન્યુ ફોકસ રાખીશું બ્લોગ બનાવવા માટે. તો ફિલહાલ જોઈ શકો છો આ છે બાપુની ગાયો, તમે જોઈ શકો છો. તો હવે ચલો આપણે જઈએ. હવે તૈયાર જે ધામ છે ને ત્યાં આ તમને તો મેં બતાવી દીધું, બટ હવે આપણે બૂટ પહેરીને નીકળી જઈએ કેમ કે મમ્મી લોકોને બધા ગતાર્યા જોઈ શકો છો. આ છે પ્રસાદ, આપણે પ્રસાદી લઈ લીધી છે. એન્ડ આપણા જે ફેમિલી છે નીકળી ગયું છે. મમ્મી કેવું લાગ્યું તને? બહુ સરસ. હું ખાવ તારા? તો જોઈ શકો છો મમ્મી આપણને બી પ્રસાદ આપી દીધો છે. બધું જ બંધ રહેશે પણ આપણું બ્લોગિંગ બંધ નહીં રહેવાય, એ તો કન્ટિન્યુ રહેશે. આપણે થોડું સારું છે ને સ્ટોરેજનો પ્રોબ્લેમ છે, એટલા માટે આપણે થોડો બ્લોગ કન્ટિન્યુ નહીં રાખી શકતા. ચાલુમાં આપણે થોડું સ્ટોરેજ છે ને ઓછું કરીએ છીએ આપણે, કેમ કે સારું ખબર નહીં ફોનમાં શું એટલું બધું છે, બટ આપણું જે સ્ટોરેજ છે ફોનનું વધી ગયું છે. તો હવે ચલો આપણે પ્રસાદ લઈ લઈએ, એટલે કે ખાઈ લઈએ સીએનજીમાં બેસીને. તો મમ્મી લોકોને મારા લેવા માટે ઊભા રહ્યા છે અહીંયા આગળ. એન્ડ આપણે બી અહીંયા જઈએ. ચલો, આનો શોપનું નામ છે સત્ય સાહિત્ય સેવા કેન્દ્ર, એટલે કે ગૌ સેવા પ્રોડક્ટ. એન્ડ અહીંયા જ બધું વનસ્પતિઓને એમાંથી બધું બનાવેલી પ્રોડક્ટો છે, જો કે તમે જોઈ શકો છો. બધું ઔષધ છે ને એનાથી
તમે આ પણ જોઈ શકો છો રાધાકૃષ્ણ ગૌ સેવા પ્રોડક્ટ્સ. એમાં શ્રીખંડ છે, ડ્રાયફ્રૂટ લસ્સી છે, છાશ, ખમણ, લસ્સી, પેડા બધું બી છે. મિત્રો હવે આપણે મમ્મી લોકો અમને પૂછે કે તમને અહીંયા આવીને કેવું લાગ્યું, તો ચલો હવે મમ્મી લોકોને પૂછ્યા આપણે. મમ્મી અહીંયા આવીને તને કેવું લાગ્યું? સરસ લાગ્યું, મગજ મારું ફ્રેશ થઈ ગયું. એવું? હા. તો જો કે તમે સાંભળી શક્યું, મમ્મી એમ કહે છે કે અહીંયા આવીને મારું મગજ ફ્રેશ થઈ ગયું છે. બટ મેં તમને ત્યાં બી કહેલું કે અહીંયા છે ને કીડી આટલી બધી અહીંયા છે ને આખી ફિલિંગ જ અલગ લાગે છે, આમ કંઈક અલગ આવી ગયા હોય ને એવું. પપ્પાએ આવે ને તો પપ્પાએ બહુ દેર કરી દીધું છે. જોઈ શકો છો ત્યાં કંઈક લેવા માટે ઊભા રહ્યા છે, પણ હજુ પેલા પૂછવા ગયા છે ને, બટ હજુ આવ્યા નહીં, એટલા માટે થોડી રાહ જોવી પડશે. એન્ડ આપણે ફિલહાલ જવાનું છે 10:30 જોબ, એટલા માટે થોડું વહેલું નીકળવું પડશે. ફાઇનલી આપણું જે બધું હતું કામકાજ બધું પતી ગયું છે. એન્ડ આ બધું કોણ બગાડે, હું તો એમ જ હારતો હતો. એન્ડ હવે આપણે નીકળી ગયા છે ભાઈ ઘરે જવા માટે. ઘર જઈને આપણે બ્લોગને એન્ડ કરીએ, ઠીક છે? જમુના કરે પણ બહુ જવાનું બહુ પડે. તો આવે ને તો આપણે મોર આવે આખી. હા. જાગવું પણ Check the view. કેવું ના ચાલે.